થાનમાં ખનીજ ચોરી અટકાવવા મહેસૂલી ચોકી કાર્યરત કરાઈ છે। કલેક્ટર અને ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા આ ચોકી કાર્યરત કરાવવામાં આવશે। થાનમાં ભડુલા અને જામવાડી વિસ્તારમાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે। મોટા પાયે ગેરકાયદે કાર્બોસેલનું ખનન રોકવા માટે હવે ચોકી બનાવવામાં આવી છે। ચોટીલા પ્રાંત અધિકારી ભૂમાફિયાઓ પર નજર રાખતા દેખાયા। પ્રાંત અધિકારી તેમજ મામલતદાર સહિતની ટીમ ખડે પગે રહેશે। મહેસૂલી ચોકી કાર્યરત કરાતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। થાનગઢ તાલુકાના જામવાળી અને ભડુલા વિસ્તારમાં જે આજથી મહિના પહેલાં ખૂબ મોટા પ્રમાણની અંદર જે ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન અને વહન થતું હતું તે સંપૂર્ણપણે બંધ કર્યું છે। આપણી સતત જે રેડ પાડી છે અને રેડ દરમિયાન જે પણ કાંઈ જથ્થો જપ્ત કરેલો હતો તમામ જથ્થો પણ આપણે મામલતદાર કચેરીએ ખસેડી દીધો છે। મજૂર પણ જામવાળી અને ભડુલાની અંદરથી 100% રવાના કરી દીધા છે અને અત્યારે ફરીવાર હવે આ ચાલુ ન થાય તે હેતુથી આ આપણી મહેસૂલી ચોકી ઊભી કરવામાં આવેલી છે। આ ગુજરાતમાં પ્રથમવાર મહેસૂલી ચોકી ઊભી કરી છે એટલા માટે કે જે જમીન છે એ જમીન ટોટલી મહેસૂલ ખાતા હસ્તક છે। આ જમીન છે ધરતી છે એ ધરતીનો ક્યારે કોઈ એનો બગાડ ન થાય, એમાંથી કોઈ ખનન ન થાય, અનધિકૃત રીતે એ તમામ જવાબદારી છે મહેસૂલ ખાતાની છે।